જય માતાજી। આજે તો આપણી સવાર પડી ગઈ હતી રેલવે સ્ટેશનમાં, કેમ કે આજે જવાનું હતું આપણું બહાર ગામ, એટલે આપણે તો બધા રેડી થઈને નીકળી ગયા હતા રેલવે સ્ટેશન। ત્યાં તો આવી ગઈ હતી આપણી ટ્રેન, એટલે આપણે બેસી ગયા ટ્રેનમાં અને પછી આપણે તો પહોંચી ગયા હતા બોટાદ। મને તો એમ હતું કે લીંબડીમાં જ આટલી ભીડ, પણ બાપા રે બોટાદમાં એક ખતરનાક ભીડ હતી। અને ત્યાંથી આપણે પહોંચી ગયા હતા વસ્તુ લેવા માટે। ત્યાં તો આપણને મળી ગયા મોંઘેરા મહેમાન, એટલે આપણા હતા નિધિબેન, એમને લેતા હતા નાના છોકરા જેવો ગ્લાસ। ત્યાં તો આ બધા કે અમને ભૂખ લાગી ગઈ, એટલે પહોંચી ગયા હતા પછી નાસ્તો કરવા માટે। અને ત્યાંથી નીકળી ગયા હતા આપણે થોડી ઘણી શોપિંગ કરવા માટે, અને આપણે આવી ગયા હતા ચોલીના શોરૂમે। ત્યાં જઈને તો આપણે ટ્રાય કરી લીધી હતી એક બે ચોલી, કેમ પછી ત્યાંથી પાછા આપણે આવી ગયા હતા રેલવે સ્ટેશન, કેમ કે ગમે એટલું રખડી લ્યો પણ ઘરે તો જવું જ પડશે ને, એટલે આપણે પહોંચી ગયા હતા। ત્યાં તો ઈના બેન કહે કે ચા પીધા વગર તો નહીં ચાલે, એમનું મગજ જ ચાલતું નતું, એટલે એમને પી લીધી હતી ચા। અને પછી આપણે તો રહ્યા ખાલી આપણી ઉંમર જ વધી, પણ હજી તો જીવ નાના છોકરા જેવો, એટલે રેલવે સ્ટેશનમાં રમવા લાગ્યા। અને પછી આવી ગઈ હતી આપણી ટ્રેન, એટલે આપણે પાછા બેસી ગયા હતા ટ્રેનમાં। અને આપણે રહ્યા પાછા જાજા ટાઈમે ટ્રેનમાં બેસવી, એટલે હરખ તો માતો જ ન, એટલે આપણે તો ઉભી રહ્યા દરવાજા પાસે, કેમ કે આપણે તો જોવો તો બહારનો વ્યૂ જોતા જોતા તો આપણું લીંબડી પણ આવી ગયું હતું, ને આજનો દિવસ તો થઈ ગયો હતો પૂરો। તો મળ્યા